આજે આપણે ધોરણ 7માં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પાઠ વિશે આગળ વાત કરીશું. લાસ્ટ ટાઈમ આપણે પૃથ્વીની આંતરિક સંરચના એ ઉપરાંત ખડકોના પ્રકાર અને ભૂમિ સ્વરૂપની વાત કરી હતી. ખડકોના પ્રકારમાં આપણે અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકની વાત કરી હતી. એ ઉપરાંત ખડક ચક્રની પણ વાત આપણે સમજી હતી. એ ઉપરાંત ભૂમિ સ્વરૂપોની પણ વાત કરી હતી. આંતરિક બળ અને બાહ્ય બળ વિશે વાત કરી હતી. ભૂકંપ અને જ્વાળામુખી કેવી રીતે આવે છે અને કેવી રીતે પૃથ્વીના ઉપરના પડ સુધી પહોંચીને નુકસાન પહોંચાડે છે તે આપણે વાત કરી હતી. આજે આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપોની વાત કરીશું. મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણે ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાવ આવતો રહે છે. ભૂમિ સ્વરૂપ જે છે તે સતત બદલાતું રહે છે, કારણ કે પૃથ્વી જે ભૂમિ સ્વરૂપ છે, ઉપરનું પડ જે છે પૃથ્વીનું, તે ઘસારણને કારણે, નિક્ષેપણને કારણે અને બીજા કેટલાક બળોને કારણે એમાં સતત બદલાવ આવતો રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થતી હોય છે. ઘસારણ એટલે શું, પહેલાં તો એ સમજો. ઘસારણ એટલે પૃથ્વીનું ઉપરનું જે પડ છે તે તેના ઉપર આવેલા માટી, ખડકો, પથ્થરો, રેતી અને ઉપરાંત બીજા કેટલાક કણો જે છે તે ઘસાયા કરે છે. ઘસારણની પ્રક્રિયા આપણે એવું પ્રત્યક્ષ રીતે નથી જોઈ શકતા, પણ એ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એ પવનના કારણે ઘસાતી હોય, પાણીના કારણે ઘસાતી હોય કે બીજા કેટલાક બળોના કારણે ઘસાતી હોય છે. હવે ભૂમિ સપાટી પરના ખડકો તૂટવાથી ઘસારણની ક્રિયા થતી હોય છે. ભૂસપાટી ઉપર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહી શકાય. હવે લખી શકાય આપણે કે પૃથ્વી સપાટી ઉપર કાં તો ભૂસપાટી ઉપર ખડકો તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. હવે એ યાદ રાખવાનું કે ભૂસપાટી પર જળ, પવન અને હિમને કારણે, હિમ એટલે બરફ, હિમ જેવા બળોને કારણે ઘસારણની પ્રક્રિયા ઝડપથી થાય છે. ઘસારણની ક્રિયા થાય છે એવું આપણે કહી શકીએ. હવે પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજે સ્થળ લઈ જાય છે તેને પરિવહન કહેવામાં આવે છે. હવે પવન છે, જળ છે વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે. કહેવાનો મતલબ શું? હવે આગળ આપણે કીધું કે ભૂસપાટી ઉપર જે માટી આવેલા હોય છે, ખડકો આવેલા હોય છે, પથ્થરો આવેલા હોય છે, રેતીના કણો હોય છે, તે ઘસાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. તો જાતા તો નથી જઈ શકતા, તો એ પવન અને પાણીના કારણે જાય છે. વરસાદ જ્યારે બહુ પડે તો ઉપરનું પડ, જે પૃથ્વીનું ઉપરનું પડ, ભૂસપાટીનું ઉપરનું પડ ઘસાતું હોય છે. ઉપરનું પડ નિક્ષેપ થતું હોય છે, નિક્ષેપણની જેમ નીકળી જતું હોય છે. જેવી રીતે નદી આજુબાજુના વિસ્તારોમાંથી નિક્ષેપણ લઈને જાય છે, પોતાની સાથે માટી છે, રેતી છે, પથ્થર છે, ખડકો છે, ઘણું બધું ખડકોના ટુકડા છે વગેરે માટી નદી પોતાની સાથે લઈ જતી હોય છે, ને જ્યાં એનો પ્રવાહ ધીરો પડે છે ત્યાં ઠાલવી દેતી હોય છે. એ નિક્ષેપણ લઈ જતી કહેવાય. એવી જ રીતે જ્યારે વરસાદનું પાણી આવે, વરસાદ વધારે પડે તો વરસાદનું પાણી પણ પોતાની સાથે જમીનનું પહેલું ઉપરનું પડ જે હોય છે તે ઘસારણ દ્વારા લઈ જતું હોય છે. હવે આવું જ પવન દ્વારા પણ થતું હોય છે. પવન પણ પોતાની સાથે નિક્ષેપણ લઈ જતું હોય છે. ઘસારણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું હોય છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે, એટલે કે બીજી જગ્યાએ તેને ઠાલવે છે, પોતાની સાથે લઈ જાય છે
અને ધારો કે નદી લઈ જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપણ, કે પછી પવન લઈ જાય છે, કે પછી પાણી વરસાદનું લઈ જતું હોય તે પોતાની સાથે લઈ જઈને જ્યાં એમનો વેગ ઠંડો પડે, ઓછો પડે તો તે જગ્યાએ નિક્ષેપણ ઠાલવી દે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વી સપાટી ઉપર વિભિન્ન સ્વરૂપોનું નિર્માણ કરે છે. ઘસારણથી શું થાય છે? તો આપણે લખી શકીએ કે ઘસારણથી ભૂસપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. એટલે અલગ અલગ પ્રકારની જમીન બને છે, અલગ અલગ પ્રકાર એના નિર્માણ થાય છે. નદીનું કાર્ય. હવે એક નવો ટોપિક ચાલુ થાય છે, એ છે નદીનું કાર્ય. નદી શું કાર્ય કરે છે તે આપણે જોઈએ. નદીના પાણીમાં જમીનનું ઘસારણ થાય છે અને નદી જ્યારે નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળ પ્રપાત કે જળ ધોધ કહેવામાં આવે છે. આપણે બધાએ લગભગ જળ ધોધ જોયો જ હશે, ખાલી આપણે ધોધ કહીએ છીએ, આખું નામ જળ ધોધ જે કહેવાય છે. જ્યારે પાણી, નદીનું પાણી ઉપર કોઈ ખડક પરથી નીચે જમીન પર પડતું હોય છે તેને જળધોધ કહેવામાં આવે છે. તો કે છે નદીનું કામ જે છે ઘસારણ તે તો છે જ, પણ કેટલીક જગ્યાએ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પણ નદી પડે છે. તો એ જ્યારે પાણી જ્યારે ઉપર નક્કર ખડક પરથી નીચેની ધરતી પર પડતું હોય છે તો એને જળધોધ કહેવાય છે, કાં તો જળ પ્રપાત કહેવામાં આવે છે. તો આ તમને પ્રશ્નમાં પૂછી શકાય કે જળ ધોધ અથવા તો જળ પ્રપાત કોને કહેવાય? તો જળ ધોધ કે જળ પ્રપાતમાં તમારે લખવાનું નદી જ્યારે નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળ ધોધ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે નદી જ્યારે નદી મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે અને નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહેવામાં આવે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગમાં કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે અને લગભગ ઘોડાની નાળ જેવા આકારનો વર્તુળાકાર ધારણ કરે છે. હવે આના માટે આ સમજવા માટે આપણે કેટલાક આકૃતિ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે. નદી જ્યારે વહેતી હોય છે, નદીની જ્યારથી શરૂઆત થાય છે જેવી રીતે મેદાન પ્રદેશમાં વહે છે તો પહેલા ચિત્રમાં જે રીતે બતાવ્યું છે એ રીતે પોતાનો માર્ગ સર્પાકાર વહન કરે છે. સર્પાકાર એટલે સર્પ જેવું, સાપ કેવો થોડો વાંકો ચાલતો હોય એવી રીતે સર્પાકાર એ પોતાનો માર્ગ પસંદ કરે છે. હવે નદી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો આગળ કીધું એ જ પ્રમાણે પોતાની સાથે જે નિક્ષેપણ લાવે છે તે પણ જ્યાં જ્યાં એનો માર્ગ થોડો મંદ પડે છે તો તે જગ્યાએ નિક્ષેપણને ઠાલવી દે છે. એટલે બીજા નંબરની જે આકૃતિ છે એ પ્રમાણે નિક્ષેપણને જ્યારે પોતાના માર્ગમાં એ ઠાલવતી જશે તો એ સર્પાકાર જે વહન માર્ગ છે તે વધારે પ્રમાણમાં એ નજીક વળાંકો આવતા જાય છે. તો શું થાય છે, જે પહેલું સ્વરૂપ આવું હતું એની જગ્યાએ હવે આવું સ્વરૂપ રૂપાંતર થયું, એટલે કે સર્પાકાર માર્ગ થોડો વધારે વળાંકવાળો બની ગયો કહી શકાય. અને આ જે માર્ગ છે અને આ જે જમીન માર્ગ જે એના માર્ગમાં આવ્યો કે જેના કારણે એનો સર્પાકાર માર્ગ વધી ગયો, એનું કારણ એ જ છે કે પોતાની સાથે જે નિક્ષેપણ લાવે છે તે અમુક જગ્યાએ ઠાલવતી જાય છે. તો આ ડાર્ક ભાગમાં જે બતાવ્યું છે તે નિક્ષેપણનો ભાગ છે કે નદી જ્યારે પોતાની સાથે નિક્ષેપણ લાવશે તો અમુક જગ્યાએ ઠાલવતી જશે અને એ ઠાલવેલા માર્ગ પર એ પછી આગળ પોતાનો બીજો વહન માર્ગ બનાવશે, એટલે કે હજુ વળાંક સાથે વહેતી જશે. અહીંયા નિક્ષેપણ ઠાલવ્યું હોય તો એ માર્ગને છોડીને તે હજુ ઉપરની તરફ વળાંક લે અને પાછું અહીંયા નીચે આવે. હવે અહીંયા એને નિક્ષેપણ ઠાલવ્યું હોય તો ફરી વખત એ માર્ગ થોડો સર્પ આકાર એટલે હજુ થોડો વળાંકવાળો એનો બની જાય માર્ગ અને પછી એ આગળ વહેતી જાય. એટલે પહેલા નંબર કરતાં બીજા નંબરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માર્ગ જે છે તે વધારે સર્પાકાર બની ગયો છે, વધારે પડતો વળાંકવાળો માર્ગ બની જાય છે. હવે શું થાય છે તે જોઈએ તો સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. હવે જેમ જેમ સમય વીતતો જશે અને નિક્ષેપણનું પ્રમાણ બહુ વધારે ને વધારે થતું જશે તેમ શું થશે, આ સર્પાકાર જે માર્ગ છે તે એકબીજાની
નજીક આવતો જાય છે. જેવી રીતે પહેલી આકૃતિમાં સર્પાકાર હતું પણ એટલું બધું નજીક નહોતું, જ્યારે બીજામાં થોડું વળાંક વધારે થઈ ગયા અને ત્રીજામાં કેવો છે તમને વધારે પડતો વળાંક દેખાય છે. હવે આ બધી જગ્યાએ શું છે, જ્યાં વળાંકવાળો ભાગ છે ત્યાં નિક્ષેપણ છે. ડાર્ક ભાગ જે હું બતાવું છું તે શું છે, નિક્ષેપણ છે. એના કારણે શું થાય છે, આ બતાવે છે કે નદી પોતાની સાથે લાવેલું નિક્ષેપણ જે પાથરે છે એનું પ્રમાણ બહુ વધતું જાય છે, જેના કારણે જે વળાંકો છે તે એકબીજાની બહુ જ નજીક આવી જાય છે અને આ વળાંકો જે છે તે સર્પાકારની જગ્યાએ હવે નળાકાર થઈ ગયા છે, કાં તો વર્તુળાકાર ભાગ ધારણ કરે છે. હવે એનું સ્વરૂપ હજુ થોડું બદલાય છે. આગળ જોઈએ. હવે સમય જતાં જ્યારે આ નળાકાર વર્તુળ એકબીજાની ખૂબ જ નજીક આવી જાય છે ત્યારે અને આવા સમયે નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી વળાંક વચ્ચેનો ભૂમિભાગ નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધા માર્ગને ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને તેને નળાકાર સરોવર કહેવાય છે. આગળ આપણે ત્રીજી આકૃતિમાં જોયું હતું કે કેવી રીતે નદીના વળાંકો નજીક આવતા એક નળાકાર કે વર્તુળાકાર ભાગ ધારણ થાય છે. પરંતુ જો નદીમાં પૂર આવે છે તો નદી શું કરે છે, તો નદી પોતાનો જે વળાંકવાળો રસ્તો છે, જે આપણે ત્રીજી આકૃતિમાં બતાવ્યો છે કે આ વળાંકવાળો રસ્તો છે તેને કાપી દે છે અને પોતાનો સીધો માર્ગ પસંદ કરે છે, જે ચોથા નંબરની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે જે વળાંક લઈને આગળ વધતી હતી એની જગ્યાએ પૂરનું મેદાન એની જગ્યાએ નદીમાં જ્યારે પૂર આવે છે તો તે શું કરે છે, તો નદી આ વળાંકવાળો ભાગ છોડી દે છે અને પોતે એક સીધો માર્ગ પસંદ કરે છે. એટલે પહેલાં જે નદી આવી રીતે વહેતી હતી એની જગ્યાએ નદીનો માર્ગ હવે સીધો થઈ જાય છે. પેલો જે વળાંક હતો તે અટકી જાય છે. હવે એમાં શું થાય છે, તો નદીનો જે છોડેલો ભાગ છે, જે નળાકાર ભાગ છે તેમાં તો પાણી રહી જાય છે અને એની આજુબાજુ નિક્ષેપણ હોય જ છે. આપણને ખબર છે, જેવી રીતે આ ઉપરની આકૃતિમાં જોઈ શકાય છે. તો નિક્ષેપણ વાળો ભાગ તો હોય જ છે જેમનું તેમ, અને જે નળાકાર વર્તુળાકાર જે નદી વહેતી હતી એટલે જે નળાકાર ભાગ હતું એમાં તો પાણી એવું ને એવું જ રહી જાય છે. તો નદીના છોડેલા નળાકાર ભાગમાં જે પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહેવામાં આવે છે. એટલે આ નળાકાર સરોવરનું નિર્માણ થાય છે. પ્રશ્નોમાં તમને પૂછી શકાય છે કે નળાકાર સરોવરનું નિર્માણ કેવી રીતે થાય છે, તો તમારે આ લખવું પડે કે પૂરના સમયમાં નદી પોતાનો વળાંકવાળો માર્ગ છોડી દઈને જ્યારે સીધો માર્ગ પસંદ કરે છે તે સમયે નદીનો છોડેલો નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને આ નળાકાર ભાગ એ નળાકાર સરોવરનું નિર્માણ કરે છે. તેને નળાકાર સરોવર કહેવાય છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહારની ભાગમાં વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું તે નિક્ષેપણ કરે છે, જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે. હવે એક બીજો પ્રશ્ન આવે છે કે પૂરનું મેદાન કોને કહેવાય, તો ઘણી વખત નદી શું કરે છે, પોતાના કિનારાનો જે વિસ્તાર હોય છે, એટલે કે જે રેગ્યુલર એનો જે જગ્યા હોય છે જેમાંથી પસાર થતી હોય છે એને છોડીને આગળના કિનારાની બહારના વિસ્તારમાં પણ એ વહેવા લાગે છે. હવે આવા વિસ્તારોમાં જ્યારે પોતાના કાંપ અને નિક્ષેપણનો શું મતલબ થાય છે કે નદી આગળ સમજાવ્યું તે જ પ્રમાણે નદી પોતાની સાથે જે વસ્તુઓ ઘસડીને લાવે છે તે બધી વસ્તુઓ તે અન્ય પદાર્થો જે છે તે અમુક જગ્યાએ નિક્ષેપિત કરે છે, એટલે છોડી દે છે. હવે એ જે મેદાનો છે કે જ્યાં આ નદીનો કાંપ અને નિક્ષેપણ છોડેલું છે તે મેદાન જે છે તે પૂરનું મેદાન કહેવામાં આવે છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે તો તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. જોઈએ હવે વ્યાખ્યા તરીકે શું લખાય. આ બંને તમને પ્રશ્નમાં કે વ્યાખ્યામાં પૂછી શકાય છે. પૂરનું મેદાન કોને કહેવાય કે કુદરતી તટબંધ કોને કહેવાય. હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે કે જ્યારે નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે. હવે કેટલીક વખત એવું થાય છે કે નદી પોતાના બંને કિનારે માટી અને કાંપ એના કારણે એ લાંબા અને ઓછી ઊંચાઈના ઢગલા બનાવે છે.
ઢગ એટલે શું? ઢગલા. બહુ ઊંચી, વધારે ઊંચાઈ ના હોય, ઓછી ઊંચાઈ ના હોય, તો એના કારણે જે કુદરતી તટ બંધ થઈ જાય છે. એટલે કે નદી હોય એની બંને બાજુ થોડી ઊંચાઈના ઢગલા હોય. નદી કેવી થોડીક નીચાની સાઈડમાં આવી જાય અને જે આજુબાજુનો વિસ્તાર હોય તે થોડો ઊંચકાઈ ગયો હોય, કારણ કે એ નદીમાંથી જ લાવેલી માટી અને કાંપ હોય કે જે આજુબાજુના બંને કિનારે, નદીના જે બંને કિનારા હશે એનામાં જ એ નિક્ષેપિત થઈને દિન પ્રતિદિન વર્ષો પછી ધીરે ધીરે કરીને વધતા જતા હોય. એ માટી હોય, નિક્ષેપણ હોય, કાંપ હોય, બધું જ જે નિક્ષેપિત થતું હોય તેના ઢગલા થતા જતા હોય અને બહુ વધારે ઊંચાઈના ના હોય, પરંતુ જે નદી હોય એના કરતાં વધારે ઊંચાઈના થઈ ગયા હોય. તો આજુબાજુ કે એને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. જાણે એક જાતનો આજુબાજુ બંધ થઈ ગયો છે, કહેવાનો મતલબ નદીથી થોડી વધારે ઊંચાઈનો એ કુદરતી તટબંધ બની ગયો છે. આથી એને આવી રીતે વ્યાખ્યામાં લખી શકાય. આગળ, સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. જ્યારે નદી સમુદ્ર, હવે આપણને બધાને ખબર છે કે જનરલી બધી જ નદી સમુદ્રને મળતી હોય છે. હવે સમુદ્ર સુધી પહોંચતા સુધી એનો પ્રવાહ ધીમો થઈ જાય છે. જે ફોર્સથી કે જે પ્રવાહથી નદી વહેતી હોય છે એના કરતાં સમુદ્રની નજીક પહોંચવા આવે તો એ પ્રવાહ ધીમો થતો જાય છે અને નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. જનરલી નદી એક જ પ્રવાહમાં આવતી હોય છે, પરંતુ સમુદ્ર સુધી આવતા આવતા એના અનેક ફાંટા પણ પડી જતા હોય છે કે અનેક પ્રવાહમાં, એટલે એના ભાગ પડી જાય. એક ભાગ, બીજો ભાગ, ત્રીજો, એવી રીતે ઘણા બધા ભાગ પડતી જતા પ્રવાહોમાં વિભાજિત થઈ જતી હોય છે, જેને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે અને દરેક શાખા પ્રશાખા પોતાના મુખ ત્રિકોણનું નિર્માણ કરતી હોય છે. હવે નદી જે હોય છે, જે એક પ્રવાહમાં વહેતી હોય છે, તે સમુદ્ર સુધી આવતા આવતા ઘણા પ્રવાહમાં, ઉદાહરણ આપું છું ખાલી આ, કે આવી રીતે અનેક પ્રવાહમાં વિભાજિત થઈ જતી હોય છે. એના અનેક પ્રવાહ પણ આવી રીતે બનતા જ જાય છે અને આને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. અને દરેક શાખા અને પ્રશાખા પોતાની સાથે લાવેલા કાંપનું નિક્ષેપણ કરે છે અને બધા જ મુક્ત ત્રિકોણ પ્રદેશ પણ બનાવે છે. એટલે વચ્ચેનો જે પ્રદેશ કહેવાય ને નદીનો, એ ડેલ્ટા કહેવામાં આવે, કાં તો ગુજરાતીમાં એને મુક્ત ત્રિકોણ પ્રદેશ કહેવાય. એટલે નદી પોતાની સાથે લાવેલા જે કાંપ હોય છે તે આ જગ્યાએ નિક્ષેપિત કરે છે, તો આને ડેલ્ટા કહેવામાં આવે છે, કાં તો મુક્ત ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. આ જનરલી ક્યાં જોવા મળે? તે સમુદ્ર સાથે જે નદી મળતી હોય તેના કિનારાના વિસ્તારોમાં જોવા મળતો હોય છે. એટલે સમુદ્રની નજીકના વિસ્તારમાં એ જોવા મળે છે. હવે આપણે જોઈએ છે સમુદ્રના મોજાનું કાર્ય. સમુદ્રના મોજાનું કાર્ય, તો તમને ખબર છે કે સમુદ્રના મોજામાં પણ પ્રચંડ શક્તિ રહેલી છે. સમુદ્રના મોજામાં એટલી પ્રચંડ શક્તિ છે કે આપણને ખબર છે કે એનાથી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે. હવે સમુદ્રના મોજા કિનારા પર શું કાર્ય કરે છે તે આપણે જોઈએ. તો સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજાના પણ ઘસારણ થાય છે. જેવી રીતે આપણે આગળ વાત કરી હતી કે નદી દ્વારા, પવન દ્વારા કે હિમ દ્વારા નિક્ષેપણ થાય છે, જમીન ઘસાય છે, એવી જ રીતે સમુદ્રના મોજા દ્વારા પણ નિક્ષેપણ થાય છે અને કિનારાના ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. હવે કેટલાક સમુદ્રોની આજુબાજુ ખડક સ્તરો આવેલા છે, બહુ મોટી મોટી ખડકો આવેલી હોય છે અને આ સમુદ્રના પ્રચંડ મોજા હંમેશા એ ખડકો સાથે અથડાતા રહે છે. હવે કાયમ જ આ ઘર્ષણ જે ચાલતું રહે, તો સમયાંતરે એમાં અલગ અલગ પ્રકારે, સમયાંતરેનો મતલબ થાય કે જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ એમાં અમુક અમુક પ્રકારના ભૂમિ સ્વરૂપનું નિર્માણ થવા લાગે છે. હવે સમુદ્રના મોજા જ્યારે સતત ખડકો સાથે ટકરાય છે તો તેમાં તિરાડો બને છે. કોની વાત છે? ખડકોમાં તિરાડો પડે છે અને તિરાડો સમયાંતરે, એટલે કે સમય જતાં, હવે આ થોડા સમયની વાત નથી, આ ઘણા બધા વર્ષો લાગી જાય આવું ભૂમિ સ્વરૂપ તૈયાર થતાં. આ કે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 10 વર્ષની વાત નથી કરતા. અહીંયા ઘણા વર્ષો સુધી આ જ્યારે સમુદ્રમાં ના મોજાના કારણે જે ખડકો અથડાય છે અને એમાં તિરાડો પડે છે એની વાત છે. આ થોડા સમયની વાત નથી. તો
તો સમયાંતરે તે તિરાડો મોટી થતી જાય છે અને પહોળી થતી જાય છે. તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. હવે તમે વિચારો કે ખડકો જે છે, પથ્થરો જે છે, તેના ઉપર સમુદ્રના મોજા જે સતત અથડાયા કરે છે, એના કારણે જે સમુદ્રના મોજાનું શક્તિ છે તે ખડકોને ધીમે ધીમે શું કરે છે, તોડે છે, એમાં તિરાડો પાડે છે. હવે તિરાડો પડે તો સમુદ્રનું પાણી એ તિરાડમાં અંદર ઘૂસતું જાય. હવે એ સમય જતાં જતાં એ તિરાડો કેવી થતી જાય, મોટી થતી જાય, પહોળી થતી જાય, અને પહોળી થવાના કારણે શું થાય, એ ગુફા જેવું નિર્માણ પામે. પર્વતોમાં જેવી રીતે ગુફાઓ હોય છે તેવું સમુદ્રના કિનારાના ખડકોમાં ગુફાઓનું નિર્માણ થાય છે. હવે એને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછી શકાય તો તમારે લખવાનું કે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે અને તેથી તેમાં તિરાડો પડે છે. સમયાંતરે તે એટલે કે તિરાડો મોટી અને પહોળી બનતી જાય છે અને સમુદ્રની ગુફા બને છે. હવે આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. એટલે કે છે કે સમુદ્રની જે ગુફાઓ છે તે જો મોટી થતી જાય તો એના કારણે જે તિરાડો પહેલાં જે હતી તે મોટી થતી ગઈ, સમુદ્રની ગુફાનું નિર્માણ થયું ને એ પણ જો મોટી થતી જાય તો ઉપરનું ખડકનું જાણે છત જ હોય એવું સ્વરૂપ ધારણ કરે છે, જેને તટીય કમાન કહેવામાં આવે છે. તો એને માત્ર છત જેવી જ જે સમુદ્રી ગુફા હોય ને તેને તટીય કમાન કહેવામાં આવે છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. હવે ઘણી વખત એવું થાય કે ઘણા વર્ષો પછી જે સમુદ્રના મોજાથી અથડાતા જ જતા હોય તો ઘણા સમય પછી એ છત પણ શું થઈ જાય છે, તૂટી જાય છે અને ફક્ત દિવાલો જ રહે છે. હવે આવા ભૂમિ સ્વરૂપને શું કહેવામાં આવે છે, સ્ટેક કહેવામાં આવે છે. પ્રશ્ન કે વ્યાખ્યામાં તમને સ્ટેક વિશે પણ પૂછી શકાય છે. તો સમુદ્રી મોજાના ઘસારણથી સમુદ્રી ગુફાની છત તૂટી જાય છે અને માત્ર દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહેવામાં આવે છે. મગજમાં જ્યારે સમજી જશો તો તમને કશું અઘરું નહીં લાગે. તમને મગજમાં વિચારતા રહેવાનું કે કેવી રીતે ગુફાનું નિર્માણ થયું હોય, કેવી રીતે સ્ટેકનું નિર્માણ થાય છે, તો પછી બહુ તકલીફ નથી પડતી. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહેવામાં આવે છે. સમુદ્રી મોજાઓ કિનારાના નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું કાર્ય કરે છે. એટલે સમુદ્રના જે મોજાઓ હોય છે તે પણ કિનારા પર નિક્ષેપણ જમા કરે છે અને સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. જેવી રીતે નદી પોતાની સાથે નિક્ષેપણ લાવે છે એવી જ રીતે સમુદ્ર પણ પોતાની સાથે નિક્ષેપણનું કાર્ય કરે છે, પોતાની સાથે નિક્ષેપણ લાવે છે. નવો ટોપિક છે હિમ નદીનું કાર્ય. પહેલા હિમ નદી કોને કહેવાય તે આપણે સમજીએ. તો હિમ નદી એટલે કે બરફની નદી. અમુક જે ઠંડા પ્રદેશો હોય તેમાં નદી પાણી સ્વરૂપે નથી હોતી, એટલે નદીનું જે પાણી હોય તે બરફ બની ગયું હોય, હિમ બની ગયું હોય. આવી નદીને હિમ નદી કહેવામાં આવે છે. હવે આવી હિમ નદી જે હોય છે ને તે પણ નિક્ષેપણનું કાર્ય કરે છે અને એ પણ અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરતી હોય છે. તે આપણે જોઈએ. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. જે બહુ જ ઠંડા પ્રદેશો હોય ને ત્યાં આવી હિમ નદી જોવા મળે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરે છે. હવે હિમ નદીઓના નીચે જે ખડકો આવેલા હોય, જે માટી આવેલી હોય, નક્કર જમીન આવેલા હોય, તે બધાનું ઘસારણ કરે છે અને ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હવે તમને એવું પૂછી શકાય કે હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ કયા નામે ઓળખાય છે? તે ગોળાશ્મી તરીકે ઓળખાય છે, યાદ રાખવાનું. તો લખેલું છે હિમ નદીના ઘસારણને કારણે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ થાય છે કાં તો કરે છે. આગળ, હિમ નદીના ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. હિમ નદી જ્યારે ઘસારણ પામે છે તો કેટલીક વખત તમને ખબર છે કે નદી જ્યારે ઉપરથી નીચે એટલે ઉપરના ખડક સ્તરોથી નીચેની જમીન પર પડે છે તો આગળ આપણે વાત કરી હતી કે જળધોધ રચાય છે. હવે હિમ નદી તો બરફ સ્વરૂપે હોય છે તો એને જળધોધ ના કહેવાય, તો એ બરફ સ્વરૂપે જ નીચે સુધી પહોંચતી હોય છે. તો હિમ નદી દ્વારા કેટલીક વખત ખીણોનું પણ નિર્માણ થાય છે. ખીણ એટલે ઊંડી ખાઈ જે કહીએ ને આપણે, તે ખીણ ઊંડી જમીન જે હોય નીચે સુધી પહોંચતી હોય તો એ
ખીણ જે કહેવાય, તો હિમ નદી જે હોય છે તે યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ જાય છે અને સરોવરનું નિર્માણ થાય છે. હવે હિમનદી જ્યારે ઠંડો જ્યારે વાતાવરણ હોય ત્યારે હિમ સ્વરૂપમાં હોય, જેને આપણે હિમનદી કહીએ. પરંતુ જ્યારે ગરમીનું પ્રમાણ વધે છે તો હિમનદીનું જે બરફ હોય છે તે પીગળે છે અને પીગળીને શું કરે છે, એ પછી આગળ વધે છે પાણી. હવે આવા હિમનદીના કોતરોમાં જે પાણી એટલે હિમ સ્વરૂપે જે પહેલાં તો સંગ્રહાયેલું હોય છે તે જ્યારે પીગળે છે તો એના કારણે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. હવે આ જે ભરાયેલું પાણી છે તે સરોવરનું નિર્માણ કરે છે. હિમ નદી દ્વારા બનાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહમાં ટેકરી રૂપે ડ્રમલીન સ્વરૂપની રચના થાય છે. આ પણ પૂછી શકાય કે ડ્રમલીન ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે? તો શું લખશો? તો હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો, હિમનદી જ્યારે પોતાની સાથે કેટલાક પદાર્થો લઈને આવે છે, તેવા પદાર્થો જેમ કે ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થતા એટલે એક જગ્યાએ ભેગા થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે ડ્રમલીન ભૂમિ સ્વરૂપ બને છે. આ પણ તમને પ્રશ્નમાં પૂછી શકાય એવું છે. ડ્રમલીન ભૂમિ સ્વરૂપ ક્યારે બને છે અથવા તો ડ્રમલીન ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તે તમે આ લખવાનું હોય. હવે જેવી રીતે સામાન્ય પાણી નદી જે હોય, સામાન્ય જે હોય છે તે પોતાની સાથે જેવી રીતે નિક્ષેપિત કરીને પૂરના મેદાનની રચના કરે છે, એવી જ રીતે હિમ નદી જ્યારે પીગળે છે અને પોતાની સાથે જે ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત કરેલું હોય છે તે પ્રવાહની વચ્ચે ટેકરી રૂપે ઠાલવે છે અને આવી રીતે ડ્રમલીન ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. હવે નવો ટોપિક આવે છે પવનનું કાર્ય. પવન પણ નિક્ષેપણનું કાર્ય કરે છે, ઘસારણનું કાર્ય કરે છે. આગળ પણ આપણે વાત કરી હતી કે ઘસારણના મુખ્ય જે પરિબળો છે તે નદી હોય, હિમ નદી હોય, પવન હોય. તેવી રીતે પવન પણ ઘસારણનું કાર્ય કરે છે અને રણ પ્રદેશમાં પવન ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે એવું કહી શકાય. ખાસ કરીને રણ પ્રદેશમાં આ મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીમાં નીચેના ભાગને સરળતાથી ઘસી નાખે છે. આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. જનરલી આપણે કોઈ પણ પર્વત જોતા હોય તો એનું મથાળું કેવું હોય? મથાળું એટલે ઉપરનો ભાગ જે હોય તે સાંકડો હોય અને નીચેનો જે ભાગ હોય કોઈ પણ પર્વતનો તે કેવો હોય? પહોળો હોય. પર્વત નીચેથી પહોળો હોય અને ઉપર જતા જતા સાંકડો થતો જાય. પરંતુ પવન ઘણી વખત શું કરે છે કે રણ પ્રદેશમાં ખાસ તો ખડકોનો ઉપરનો જે ભાગ હોય ને, રણ પ્રદેશમાં ખડકોના જે ઉપરના ભાગની સરખામણીએ એ નીચેના ભાગને વધારે સરળતાથી ઘસી નાખે છે. હવે નીચેનો ભાગ જ્યારે વધારે ઘસાઈ ગયો હોય તેના કારણે શું થઈ જાય? તો ખડકોનો આધાર જે હોય એટલે નીચેનો ભાગ જે હોય તે સાંકડો થઈ જાય અને ઉપરનું જે મથાળું હોય તે પહોળું થઈ જાય, મોટું થઈ જાય. જેવું આપણે પર્વતો જોઈએ એના કરતાં ઊંધું. જેવી રીતે પર્વતોનો ભાગ નીચેથી પહોળો હોય અને ઉપરથી સાંકડો હોય, અહીંયા ઘસારણને કારણે શું થઈ જાય? નીચેનો ભાગ સાંકડો થઈ જાય અને ઉપરનો ભાગ મથાળું જે હોય તે પહોળું રહે. કારણ કે રણ પ્રદેશમાં પવનો નીચેના ભાગને, ખડકોના નીચેના ભાગને બહુ સરળતાથી ઘસી કાઢે છે અને એ ભાગ ઘસાઈને નાનો થઈ જાય છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. હવે એને કયા ખડકો કહેવાય? તો ભૂછત્ર આકારના ખડકો કહેવામાં આવે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. હવે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, જેને ઢુવા કહેવામાં આવે છે. આ પણ તમને પ્રશ્નમાં પૂછી શકાય, ઢુવા કોને કહેવાય? તો રણમાં જ્યારે પવનો પોતાની સાથે
રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. હવે તમને ખબર છે કે રણ પ્રદેશનું માં રેતી ઘણી બધી હોય છે. હવે પવન શું કરે છે, એ રેતીનું નિક્ષેપણ કરે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને ઘસેડે છે. અને જ્યારે પવનની ગતિ ઓછી થઈ જાય તો અમુક જગ્યાએ તે રેતી ત્યાં ને ત્યાં ઠલવાઈ જાય અને અલગ અલગ પ્રકારના આકારનું પણ સર્જન કરે છે. હવે રેતી જ્યારે અમુક જગ્યાએ ઠલવાય છે ત્યારે જમીન પર પથરાઈને ટેકરી જેવું બનાવે છે. હવે આવી ટેકરીને શું કહેવામાં આવે છે, ઢૂવા કહેવામાં આવે છે. તમને ચોપડીમાં પણ એક વસ્તુ બતાવી છે ચિત્રમાં કે રેતીના ઢૂવા કેવી રીતે બને છે. અલગ અલગ પ્રકારની આ રેતી જે પવનથી નિક્ષેપિત થયેલી હોય છે, તો આમાં બતાવે છે કેવી રીતે એનો આકાર સુંદર સ્વરૂપ ધારણ કરે છે રેતીનું પવનના કારણે, અને આજુબાજુ રેતીના ઢૂવા પણ બનેલા જોવા મળે છે. તો આવી રીતે તમને ઢૂવા વિશે ખ્યાલ આવી શકે. હવે આગળ વાત કરીએ તો આગળ જે ભૂછત્ર ખડકની પણ વાત કરી હતી તે પણ તમને પ્રશ્નમાં પૂછી શકાય. તો પહેલા તો એવું પૂછી શકાય કે ભૂછત્ર આકારના ખડકો ક્યાં જોવા મળે છે. તો તમારે લખવાનું કે ભૂછત્ર આકારના ખડકો રણ પ્રદેશમાં જોવા મળે છે. હવે ભૂછત્ર ખડક કોને કહેવાય એવો જો પ્રશ્ન હોય તો લખી દેવાનું કે પવનો ખડકોના ઉપરના ભાગની સરખામણીમાં નીચેના ભાગને સરળતાથી ઘસે છે, જેના કારણે ખડકોનું મથાળું મોટું રહે છે, એટલે કે ઉપરનો ભાગ મોટો રહે છે અને આધાર સાંકડો રહે છે, જેને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. એટલે આમાં ત્રણે ત્રણ પ્રશ્નો પૂછી શકાય. અને પણ પ્રશ્ન તરીકે પૂછી શકાય કે રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે. વિકલ્પમાં પૂછી શકાય તો પવન તમારે લખવું પડે જ્યારે સ્પેસિફાય રણ પ્રદેશની વાત કરી હોય ત્યારે. અને આ ચારે ચાર તમને પ્રશ્નમાં પૂછી શકાય એવા પોઈન્ટ છે. આગળ રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે અને તેને દૂર લઈ જાય છે. જ્યારે માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થાય છે તો તેને લોયસ કહેવામાં આવે છે. હવે જ્યારે માટીના કણ, જેવી રીતે હમણાં રેતીના કણની વાત કરી કે રેતીના કણ જ્યારે ટેકરી સ્વરૂપ ધારણ કરે તો એને ઢૂવા કહેવાય, પરંતુ જ્યારે માટી નિક્ષેપિત થઈને અમુક જગ્યાએ વિશાળ સ્વરૂપ ધારણ કરે તો એને માટીના બનેલા મેદાન એટલે કે લોયસ તરીકે ઓળખવામાં આવે છે. ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે. આ પણ એક પ્રશ્નમાં પૂછી શકાય કે લોયસ ભૂમિ સ્વરૂપ કયા દેશમાં જોવા મળે છે. તો ચીનમાં લોયસ ભૂમિ સ્વરૂપ જોવા મળે છે, જે માટીનું નિક્ષેપણ કહેવામાં આવે છે. હવે આ પાઠમાં આપણે અલગ અલગ ભૂમિ સ્વરૂપો અને ઘસારણના જે મુખ્ય પરિબળો છે, નદી, સમુદ્રના મોજા, હિમનદી અને પવન, એ ચારે ચાર વિશે આજે આપણે વાત કરી કે હિમનદી, પવન, સમુદ્રના મોજા અને નદી કેવી રીતે પોતાની સાથે નિક્ષેપણ લાવે છે અને અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. એટલે આ રીતે આપણો પાઠ 9 અહીંયા પૂરો થાય છે.